સૌપ્રથમ તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય। વિધિવત આજે જે મેં ચાર્જ સંભાળ્યો છે એ માટે તો હું સૌથી પહેલા સંગઠન આપણું ગુજરાત રાજ્યનું અને આપણા વલસાડ જિલ્લાના સંગઠનની ખૂબ ખૂબ આભારી છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે એના પર પૂરેપૂરા અમે ઉતરશું। સાથે સાથે સાંસદશ્રી, બધા ધારાસભ્યશ્રીઓ, નાણામંત્રીશ્રીઓ સૌનો હું આભાર માનું છું। સંગઠનના દરેક કાર્યકર્તા, નાનાથી લઈને મોટા દરેકનો ખૂબ ખૂબ આભારી છું અને જનતાનો વિશ્વાસ અને એમનું જે કામ છે અમે બધા સાથે મળીને પૂરું કરશું, કોશિશ કરશું, એની કાળજી રાખશું। આજરોજ જે નોટ માટેનો જે આગ્રહ હતો એટલા માટે કે ફૂલો ને એ બધું જે છે એ વેસ્ટ જાય છે। વેસ્ટ તો આપણે એનો વેસ્ટનું પણ બેસ્ટ યુઝ કરી શકીએ છીએ, પરંતુ આપણા જે જગદીશ વિશ્વકર્માજીએ જે પહેલ કરી છે કે આ નોટો જે ભેટમાં આવે છે એ જે આપણા આંતરિયાળ ગરીબ વિદ્યાર્થીઓ છે એમને કામ આવે છે। તો દરેકનો એક પોતાનો હિસ્સો, દરેક વ્યક્તિ જે લાવે છે એમને પણ પોતાની એક લાગણી કે હા મારો એનો ભાગ છે। બસ આજે હાલમાં જોઈએ તો પાણીની સમસ્યા સૌથી મોટી છે, તો એને પ્રાધાન્ય આપશું અને જે પ્રમાણે કામની અગ્રતા રહેશે એ પ્રમાણે કાર્ય કરશું। જે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સંપન્ન થઈ છે અને એના પછી પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને એ જ રીતે વલસાડ જિલ્લા પંચાયતમાં પણ 36માંથી 32 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી, ત્યારે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે ગુજરાતનું અને કેન્દ્રનું શીર્ષ નેતૃત્વ છે એમણે હેતલબેન જીતેશભાઈ પટેલ એમની પણ એમણે કળશ ઢાળ્યો છે અને એનું કારણ પણ છે કે અમારા હેતલબેન એકદમ સારા ભણેલા ગણેલા છે, પ્રોફેસર છે, સાથે ગોલ્ડ મેડલિસ્ટ છે અને આટલા વર્ષોથી વિદ્યાર્થીઓને સારું ભણતર કઈ રીતના મળે એના માટે પૂરું પ્રાધાન્ય આપે છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પોતે પણ એકદમ સનિષ્ઠ કાર્યકર્તા છે। 4 ટર્મના અમારા સક્રિય સભ્ય છે, મહિલા મોરચામાં મંત્રીનું પણ દાયિત્વ નિભાવ્યું છે। એટલે આ જે એક સરસ કોમ્બિનેશન છે કે ભણવાનું પણ એકદમ સારું છે, સાથે એમની પ્રોફેશનલ સર્વિસ પણ છે અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તા આટલા વર્ષોથી રહ્યા છે। એટલે એ જે અનુભવ છે, યુવા છે, મહિલા છે, એનો લાભ પૂરી વલસાડની જનતાને મળવાનો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતની એમની કામગીરી અમે લોકો માટે જોઈ છે, સમાજ માટે જોઈ છે, દરેક વર્ગો માટે જોઈ છે, એ જો તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા વલસાડ જિલ્લાની ઉત્તરોત્તર પ્રગતિ પણ થવાની છે અને સાથે સાથે જે વલસાડની મૂળભૂત સમસ્યાઓ છે એની પણ આ નિરાકરણ અમારી જે ટ્રિપલ એન્જિનની સરકાર છે, ચાહે અમારી કેન્દ્રમાં મોદી સાહેબ હોય, અમારા રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને હર્ષભાઈની સરકાર હોય, સાથે જ અમારા જિલ્લા લેવલ પર અમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સાંસદ અને ધારાસભ્ય મળીને સંગઠનમાં અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી અને વલસાડ જિલ્લામાં અમારા હેમંતભાઈ સાથે એક ટીમ વલસાડ તરીકે સાથે મળીને કામ અને એની સાથે સાથે જે અમારી એડમિનિસ્ટ્રેટિવની ટીમ છે, ચાહે કલેક્ટર હોય, ડીડીયુ હોય, પોલીસ હોય કે પૂરા બધા ડિપાર્ટમેન્ટ સાથે એક ટીમ તરીકે સારામાં સારું આપણા વિકાસ મોદી સાહેબ જે વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે આપણો વલસાડ પણ વિકસિત વલસાડ બને એના માટે પૂરું પ્રાધાન્ય આપશું। જી, આજરોજ જે આ પહેલની વાત કરવામાં આવી છે તે બાબતે તમારું શું કહેવું છે? નોટબુક વિતરણની જે પહેલ છે તે બાબતે શું કહેવું? જે આજે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેને જે પહેલ કરી છે, જેમાં એમણે ખાસ આગ્રહ રાખ્યો હતો કે જે એમને મળવા આવે તે ભેટ સ્વરૂપ આ નોટબુક લાવે, કારણ કે જે આપણા અલગ અલગ વિદ્યાર્થીઓ હોય જેમને આ રીતની પુસ્તકોની, આ રીતની નોટબુકોની જરૂર હોય તો જેટલું પણ ગિફ્ટ એમને આવે એ બધા જ ભેટો આપણા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એમને ભેટ આપીએ અને એક સરાહનીય કાર્ય થાય અને આ પહેલ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ સ્ટાર્ટ કર્યું અને એ જ અનુરૂપ અમે બધા જ અમારા કાર્યકર્તા લોકો કરી રહ્યા છે। આવનાર દિવસમાં અમે બધા સાથે મળીને જેટલી પણ નોટબુક આવે એ અમારા ગરીબ વિદ્યાર્થીઓ છે એમને લગીને પહોંચવાનું પૂરું આયોજન કરશું।